તારીખ 27/1/2026 રોજ યુરોપિયન યુનિયન અને ભારત સરકાર વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો ફાયદો થશે એવું અમને દેખાઈ રહ્યું છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ ભારતની કોઈ પણ પ્રોડક્ટ ઉપર એક્સપોર્ટ કરી એટલે લાગવાની જે જાહેરાત કરી છે, ત્યારથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે 35% આપણું જે ડાયરેક્ટ એક્સપોર્ટ હતું એમાં ખૂબ મોટી ઘટ આવી છે. સાથે સાથે આપણે ચાઇનાની અંદર પણ જે કાંઈ 35% પોલિશ એક્સપોર્ટ કરતા હતા એની પણ જ્વેલરી બનીને અમેરિકાની અંદર જતી હતી. ત્યાં પણ ટેરિફની અસરના કારણે ત્યાંથી પણ ખપત એમની ઓછી થઈ. ઓલ ઓવર જોઈએ તો વર્લ્ડનું સૌથી મોટું માર્કેટ જો કોઈ હોય એ અમેરિકા છે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે, પણ આ ટેરિફના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. પરંતુ ગઈકાલના આ એગ્રીમેન્ટના કારણે હું ચોક્કસ માનું છું કે જે પ્રમાણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર 2.5 થી 4% અને અમુક આઇટમો પર 20% સુધીનો જે એક્સપોર્ટ ઉપર ટેરિફ લાગતો હતો તે હવે 0 થઈ જશે. આ 0 થવાના કારણે એ ખૂબ મોટું માર્કેટ યુરોપિયન યુનિયનનો આપણને મળશે. કારણ કે યુરોપિયન યુનિયન સાથે નાના મોટા 27 દેશો એક સાથે સંકળાયેલા છે. આ સસ્તી પ્રોડક્ટના કારણે ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની પણ ખૂબ સારી ડિમાન્ડ યુરોપિયન યુનિયનની અંદર છે. એટલે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ આ બંનેની જ્યારે ડિમાન્ડનું નવું માર્કેટ આપણે મળશે ત્યારે હું ચોક્કસ માનું છું કે થોડી મંદીની અંદર આ ઇન્ડસ્ટ્રીની રાહત થશે. અને સાથે સાથે વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે યુદ્ધનો માહોલ છે અને એની અંદર પણ જો કંઈક મહદઅંશે છે એ યુદ્ધના માહોલની અંદર શાંતિ થશે તો ચોક્કસ નેચરલ ડાયમંડની પણ ડિમાન્ડ નીકળશે અને એલજીડીની પણ ડિમાન્ડ નીકળશે. જ્યારે બે વસ્તુની ડિમાન્ડ એકસાથે માર્કેટની ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક્સપોર્ટ વધશે ત્યારે હું ચોક્કસ માનીશ કે આને ઇનડાયરેક્ટ રીતે રત્ન કલાકારોને પણ ખૂબ મોટો બેનિફિટ થશે. કારણ પહેલાં ફક્ત નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની સાથે જ રત્ન કલાકારો જોડાયેલા હતા અને હવે એલજીડી ડાયમંડ સાથે પણ રત્ન કલાકારો જોડાયેલા છે. એટલો કોઈ મોટો વર્કફોર્સ નથી ડિમાન્ડની સામે. જો બંને ઇન્ડસ્ટ્રી પૂરેપૂરી મુવમેન્ટમાં આવે તો રત્ન કલાકારોને પણ આર્થિક રીતે એમને પણ બેનિફિટ અમે જોઈ રહ્યા છીએ.